નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત માંડવીના વીરપુર ગામે ખેડૂતોને ધમકી આપી પાવર ગ્રીડના અધિકારીઓ ખેતરોમાં ઘૂસ્યા। પાકને નુકસાન કરતા ખેડૂતો વિફર્યા। માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો। ખેડૂતોએ કામ અટકાવ્યું। વાત કરીએ વીજ કંપનીની લાઈન પસાર કરવાને લઈ થયેલા વિવાદની। માંડવી તાલુકાના વીરપુર ગામની સીમમાં પાવર ગ્રીડ લાઇનના અધિકારીઓ સાધનો લઈ ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ઊભા પાકને નુકસાન કરી ઉલટા ચોર કુટવાલ કો દાટે એમ ખેડૂતોને ધમકી આપતા ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો અને સ્થાનિક ખેડૂતો પણ ભેગા થઈ જતા માંડવી પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો। જોકે પોતાની મનમાની કરતા અધિકારીઓને ખેડૂતોએ વિલા મોઢે પાછા કાઢ્યા હતા અને હાલ પૂરતું કામ અટકાવી વિરોધ નોંધાવ્યો છે। नीलय चौहान कलम युद्ध समाचार માંગ। મારું નામ મેહુલ કુમાર રામભાઈ પટેલ છે। હું વીરપુર ગામનો રહેવાસી છું। હું વ્યવસાય ખેડૂત છું। ગઈકાલે 9 વાગે પાવર ગ્રીડના માણસો અમારા અહીંયા ખેતરમાં આવ્યા હતા અને અમને પૂછ્યા વગર કોઈ પણ અલ્ટિમેટમ આપ્યા વગર અમારી ખેતરમાં ઘૂસી ગયા અને જેસીબીથી ઊભી સેડી અને નુકસાન પહોંચાડી દીધું અને એ કીધું કે અમે ત્યાં કામ કરવાના છે। અમે કીધું કે અમને 24 કલાકનો ટાઈમ આપો। અમે અમારા માણસો જે બી અમારા નેતાઓ છે મતલબ જેની સાથે વાતચીત કરીને જે બી નિરાકરણ થશે ત્યાર પછી તમને કામ કરવા દેશો। પણ એ લોકો એવું અમારું સાંભળવું નહીં અને અમારી ઊભા પાકને નુકસાન કરી દીધું। હવે આજે અમારી એ માંગણી છે કે જે બી નુકસાન એમને કર્યું છે તેનું અમને વળતર મળી જાય। અને બીજી વસ્તુ કે જ્યાં સુધી કોઈ બી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારે જમીન આપવી નથી। મારું નામ છે સુરેશભાઈ ગોવિંદભાઈ પટેલ। આજે વીજ લાઈનનો વિરોધ છે, શું કરવા વિરોધ? એ અમારી આ જે જમીન જશે એ અમારી એને બી થઈ શકવાની લીધી કિંમતી જમીન છે જે ને એનું વળતર નજીવું વળતર આપવા માગે છે। એટલે અમારે કે આ પાવર અહીંથી જે થાંભલો નાખવા માગે છે એ અમારામાંથી જવો જોઈએ નહીં। અહીંયા કામ બંધ કરવું જોઈએ। કેટલું નુકસાન છે તમારા ખેતરમાં? મારા ખેતરમાં આ 9 ગુંઠા જમીન જશે। બીજા કેટલા? બીજો પાકનું નુકસાન 9 ખેડૂતોને। અને કેટલું નુકસાન છે? નુકસાન ઘણું છે મોટું। અને વળતરની શું? વળતરની એ લાખ રૂપિયાની વાત કરે છે ખાલી। માંડવી તાલુકાના વીરપુર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ભેગા થયા છે। ગઈકાલે પાવર ગ્રીડના અધિકારીઓ માંડવી તાલુકાના વીરપુર ગામે આવ્યા હતા। ખેડૂતોને જબરજસ્તી કરી ધમકી આપી, ધાકધમકીથી ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી ઘૂસી ગયા। જેસીબી જેવા મોટા મશીનો નાખી દીધા અને શેરડીને મોટા પાયે નુકસાન કરેલું છે। અને ખેડૂતો અકળાયા હતા। ખેડૂતોએ તો એવી વાત કરી કે તમે ખાલી અમારા આગેવાનોને મળો, અમને ખાલી સમજાવો કે અમને શું વળતર મળવા પાત્ર છે। એ લોકોએ કોઈ વાત સાંભળી નહીં અને સીધી ધમકી આપીને કામકાજ ચાલુ કર્યું, જેથી ખેડૂતોએ અકળાઈને ખેડૂત સમાજનો કોન્ટેક્ટ કર્યો। ખેડૂતોએ કીધું કે અમારી તો અન્યાય થતો છે, તમારામાંથી કોઈ આવો, અમને સહકાર આપો। જેથી કરીને ખેડૂત સમાજ અને ખેડૂત સમાજ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે વીરપુર ગામે ભેગા થયા છે અને કામ બંધ કરાવ્યું છે। અને એ લોકોએ જે ઇલીગલ કામ કર્યું હતું એની બધી જાણકારી પણ પોલીસ તંત્રને પણ આપવામાં આવી છે અને પોલીસ તંત્રએ પણ એ લોકોને કીધું છે કે આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર કૃત્યો કરશો નહીં અને જ્યાં સુધી ખેડૂતની नहीं ले सकते सर, नहीं ले सकते, मेरे को परमिशन नहीं है। अरे सर, किसान क्या बोल रहे हैं बस इतना ही बोलना है। मेरे को परमिशन नहीं है भाई। किसान का डिमांड क्या है? हमारा परमिशन नहीं है। अरे आप जनरल मैनेजर हैं, अपने जगह के लिए, अपने काम के लिए, इसके लिए नहीं है। नहीं लेकिन हम नहीं बोल सकते, हम नहीं बोल सकते। किसानों की समस्या क्या है? किसान की मांग क्या है सर, इतना तो बताइए। हम नहीं बोल सकते इसमें। मीडिया का मेरा रोल नहीं है, मेरे को परमिशन नहीं है। आप जिम्मेदार मेरे को परमिशन नहीं है, मीडिया के लिए परमिशन नहीं है मेरे पास। તમારી પાસે પરમિશન आप रिस्पॉन्सिबल ऑफिसर है जयपुर के सर। नहीं बोल सकते सर, मीडिया का नहीं बोल सकते। हमारा रोल नहीं है मीडिया के लिए। अरे मीडिया रोल क्यों नहीं? आप जिम्मेदार अधिकारी है, ऑफिसर है, आप यू आर रिस्पॉन्सिबल।